હવે બતાવવા ગયા ડૉક્ટર કે બે કરાવવું પડશે. હવે દાખલ થઈ ગયા. 2-3 જણા કે ના બે આ ન કરાવાય, આ તમને 70 થયા પછી શું થાય, 2 પગ રહી જાય તો આમ તેમ. મેં તમને શું કીધું? મેં કીધું મારા ઠાકોરજીની મારા વલ્લભની ઈચ્છા હશે. ડૉક્ટરે કીધું એટલે આંટી વારંવાર પાછું હોસ્પિટલાઇઝ થવું, પાછા તમને બેભાનનું ને પછી પાછા મહિનો આમ ને દવા. તમને ઠાકોરજી ઉપર વિશ્વાસ હોય તો દાખલ થઈ જા. થઈ ગયું 2 પગનું હારવાર. ભલે હજી સરખું થતા તો 2-3 મહિના, એ જુદો સવાલ છે. પણ મને અહીંથી રસોડામાં જાતી કરી, મને બહાર વોશરૂમમાં જો હાથ ધોવાની, એનાથી પરાકાષ્ઠા. ઘરમાં બધાય તમે કહેતા હતા કે રહેવા દે, આ અસારવા થોડું ચાલવાનું જ. આજે મારો હાથ પકડીને મને ગુસાઈજી લઈ ગયા અસારવા. ભલે હું પરિક્રમા ન કરી શકી, બહુ દુખતા હતા, પણ દર્શન કર્યા. બધે જઈ પછી તમે બધાય ગાયને દીધું ને હું બેઠી રહી. મારું જે દુઃખ છે એ ગુસાઈજીએ હળવું કરી દીધું ને મારા વાલા. એનું કારણ આપણા કરતાં આપણી ચિંતા એને વધુ છે. ગુસાઈજી કે આવા પગે તને આવવાનું મન થયું, બાધી જવાબદારીમાં, પણ પ્રેરણા એણે કરી. આવી જ આવે, 2 રવિવારથી આવી નથી. તને મારો તાપ છે એનાથી વધુ મને છે. એમને વધુ હોય તો જ હું જાઉં, નહીંતર જાઉં ને. ગુસાઈજી અને વલ્લભ જેટલા પ્રભુના તત્સુખનો વિચાર કરે કોઈ ન કરે. ગુસાઈજીને બિન બગાડવાનો બહુ શોખ. એટલી સુંદર બિન વગાડે કે ઠાકોરજી સામને જેટલા પ્રસન્ન થાય. આફ્ટર ઓલ ગુસાઈજી તો ચંદ્રાવલીજીનું સ્વરૂપ અને આમ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ શ્રી વલ્લભ ને પુરુષોત્તમ શ્રી ગુસાઈજી. હવે એટલી સુંદર બીન વગાડે અને દરેક રાગની અંદર મસ્ત રહે. બીનમાં ઓલા તાર હોય એને એડજસ્ટ કરવા પડે. એ બહુ ઢીલાઈ ન રખાય ને બહુ પેલાય ના રખાય. ઢીલા રાખો તો અવાજ ફાટી જાય, ઓલા કરો તો તૂટી જાય. એમ આપણા જીવનમાં કેમ રહેવું ને એ આપણે જોવું પડે. બહુ બધે પોળોય ન થઈ જવું અને બહુ બધે દોઢુંય ન થવું. આપણે એટલું ઢીલું ન રહેવું કે આપણને નીચોવીને કોઈ હૂકવી દે, અને એટલું કડક ન રહેવું કે કપડાં એટલા કડક થઈ જાય. હવે ગુસાઈજી સરસ બીન વગાડે. એકવાર વલ્લભ પાસે કંઈક દેવા આવ્યા કે ચરણ સ્પર્શ કર્યા. ચરણ સ્પર્શ કર્યા તો ગુસાઈજીના હાથ સેજ કોમળતા ઓછી લાગી. કોને? વલ્લભને. વલ્લભે કહ્યું, બાવા તો કહો હસ્તમોકો દેખાવો ને. બતાવ્યા. એક આવ ભયો वो तो बीन बजाओ ने काका जी, वो तार का प्रॉब्लम होता है तो ऐसा हो जाता है.
વલ્લભે કહ્યું, વિઠ્ઠલ, તમે આવા ખોરહટ હાથથી ઠાકોરજીની સેવા કરો કે ચરણ સ્પર્શ કરો કે સ્નાન કરાવો કે વસ્ત્ર ધરાવો કે આભૂષણ ધરાવો તો પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે. પ્રભુ તો માખણથી વધુ કોમળ છે. તો એને વાગે કે નહીં? ગુસાઈજીએ બે હાથ જોડ્યા. વલ્લભે એવું ના કહ્યું કે હવે ના વગાડશો, ખાલી આટલું કહ્યું કે પ્રભુ કોમળ બહુ છે. ગુસાઈજીએ બીન લઈને માળીએ ચડાવી દીધું. હવે બીન વગાડવું નહીં. જે એમને બહુ ગમતી હતી, થોડોક ટાઈમ મળે એટલે બીન વગાડે ને અંદર તન્મય થઈ જાય, કારણ કે એમને એટલી સુંદર બીન વગાડતા આવડતી હતી. મારા પ્રભુને મારા હાથ વાગે તો હાથ કામના શું? જે હાથથી સેવા ન થાય ને એ શરીર સબ જેવું. જે કાનથી ગુણાનુવાદ ના સંભળાય એ કોડિયા જેવા. જે આંખથી દર્શન ન થાય એ આંખો કોડા જેવી. જે મુખથી ગુણાનુવાદ ન બોલીએ એ ડાચા જેવું. જે પગથી ઠાકોરજીની સેવામાં દોડાદોડ ના કરીએ એ ટાંટિયા જેવું. નક્કી આપણે કરવાનું છે. જો ટાંટિયા નહીં, ત્રણ કહેવાય: ટાંટિયા, પગ અને ચરણ. ટાંટિયા લોકોની પટલાઈમાં દોડાદોડ કરીએ. કોઈનું ખરાબ કરવાનું હોય તો હા હાલો હું આવું જ તમારે ભેગો, જા લે ટાંટિયા બન. પગ તો ન બન્યો. ચરણ તો વલ્લભના ઠાકોરજીના, આપણા હોય જ નહીં. હવે કાન. કોડિયા, કાન અને કર્ણ. સામાન્ય બધી વાતો સાંભળે એને કહેવાય કોડિયા. કાન વ્યવહારુ બધી વાતોનું સાંભળીને મનમાં થાને લે કાન. અને કર્ણ ભગવદ્ ગુણાનુવાદ સાંભળે એને કહેવાય કર્ણ. આંખ, કોડા આંખ અને નેત્ર. નો જોવાનું જો કરે એ કોડા. આંખ, સંસારમાં આવ્યા છીએ એટલે બધું દેખાય, જોવું તો પડે. અને નેત્ર, પ્રભુના જે નેત્રથી દર્શન થાય એને કહેવાય નેત્ર. મોઢું, મુખ અને મુખ કમળ. મોઢાથી ના બોલવાનું બોલીએ. મુખ જરૂરી હોય એટલો જ વાણીનો વિનિયોગ કરીએ. અને મુખ કમળ પ્રભુનું હોય. આવી તો ઘણી વાતો મારા વાલા. તો જો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો તમારું મન હોય કે ના હોય, પ્રભુ તમારું અહિત ના કરે, ના કરે, ના કરે. એક વૈષ્ણવ હતા, એની દીકરીને નક્કી કર્યું કાઠિયાવાડીમાં ગોળ ધાણા ખાય, કાં હવા રૂપિયો આપે ને શ્રીનાથજીની ભેટ કાઢે. દરેક જ્ઞાતિ પ્રમાણ રિવાજ હોય. એટલે આગલા દિવસે એના કાકાએ કીધું, એ કે ભાભી, આપણી પાસે એક જ દાદા વખતનો સિક્કો પડ્યો છે ચાંદીનો, આપણી ગટુને એ આપી દઈએ. એ દીકરીનું નામ બીજું હતું પણ બધા એને ગટુ કહેતા. એ કે આપણે 3 ભાઈઓ વચ્ચે એક દીકરી છે, બધા એને દીકરા છે.
ને બધાય ભેગા રહેતા હતા કે ઠાકોરજીએ કેવું આપ્યું, જમાય તો આમ જોઈએ તો એ કે આપણી આંખ ઠરે, એના મા બાપનું તો મૂલ ન થાય કે, અને આટલું બધું જમાય ભણેલા તો એ આપણું કેવું બધાનું. મને અમેરિકા રીએ કાંઈ આપણને લાગે હોય કે અમેરિકા રીએ છે. એટલે આપણે આ છેલ્લો સિક્કો છે ને ભાભી, એ ગટોને આપી દઈએ. એટલે ભાભી બોલ્યા, ભાઈ દાદાનું બધું હરખે ભાગે હોય, તમારું, નાનકાનું અને અમારું. ત્યાં નાનકો આવ્યો, અમે બધાએ રાતના સર્વસંમતિથી આ સિક્કો ગટોને આપવાનું નક્કી કર્યો છે. ભાભીની આંખમાં પાણી આવે. એ કે કોણ કે છે મારા દીકરા નથી, એકલી દીકરી જ છે. બધાને તો એક હોય, માં તો 2 દીકરા છે. હું તો 2 દીકરાની માં છું. 2 દેરની આંખમાં પાણી આવે. હવે નાનકો રાતના એના ભાઈબંધને ત્યાં કહેવા ગયો કે કાલે આ બધા ગોળધાણા ખાવા આવવાના છે, તો તારે આઈસ્ક્રીમની ફેક્ટરી છે તો આવતા આવે તો આપણે આઈસ્ક્રીમ દઈએ. એ કે ક્યાં કર્યું હે? કહેતોય નથી હારા. એ કે ગટોનું કર્યું તોય ભાઈ નહીં કે દીકરો નહીં તો આપણે બધાય ભાઈ. એ કે હા એટલે જ તને કહેવા આવ્યો કે તું આઈસ્ક્રીમની વ્યવસ્થા કરજે અને વહેલો આવી જાજે, એટલે આપણી ગટોડીને ભાઈ નથી એવું ન લાગે. એ કે તો ખરો ક્યાં કર્યું? એ કે અમેરિકામાં જ છોકરો, અને એનું નામ આ છે, એકનો એક છે, આટલું ભણેલો છે. ક્યાં રહીએ છીએ કે નમુ કાકાને દિલ્હીમાં, બાકી તો આમ એ મુંબઈ રહીએ. તો કે મૂળ આયના એટલે ત્યાં નમુ કાકાને દિલ્હીમાં રહીએ છે. એ કે ઊભો રે. નમુ કાકાને દિલ્હી એટલે કે રતિભાઈ? એ કે હા, આ રતિભાઈ જ છોકરો છે? એ કે હા. એ કે પરણેલો છે? એ કે હે શું ફરી બોલતો? એ કે પરણેલો છે, અમેરિકા રહે છે, એને એક છોકરી છે. એણે અમેરિકન જોડે કર્યો છે. અહીંયા એના મા બાપ તો ભગવાનના ઘરનું માણસ, તમારા કરતાં એના મા બાપ સીધા છે. પણ મારો હાળો જ્યાં રહે છે ને ત્યાં આ નોકરી કરે છે. એટલે એણે મને કીધું હતું. એ કે જો આ રતિ કાકા કેવા સીધા, અને આ એના દીકરાએ જો અહીંયા અમેરિકન જોડે લગ્ન કર્યા, દીકરી છે. હવે રતિ કાકાને ખબર પડે તો એટેક આવી જાય કે નહીં. એટલે આ મારો બેટો એ કે ત્યાં લગ્ન કરવા આવવાનો છે. હવે જેની યારે થશે એની જિંદગી બગડશે, અને રતિ કાકાને એટેક આવશે એ જુદું. એ કે તું મને કાંઈક સમજાય એવું બોલે, મારા હાથ પગ પાણી. એ કે હાલ મારા હાળાની યારે ફોન કરીએ. તો એ જમાનામાં ફોન બુક કરાવવો પડતો હતો. બુક કરાવ્યો અને ફોન કર્યો. એટલે એમ ન કીધું આને કે આ ભાઈને જાણવું છે, શું છે આમ તેમ. એટલે કે એ છોકરાનું નામ દીધું કે એ અહીંયા આવ્યા છો. એ કે લગ્નનું બધું શોધે છે. એટલે એના ભાઈબંધને કીધું જો તમારા ઓળખાણમાં હોય ને તો એ છોકરીની જિંદગી બચાવી લેજો. જેમ ગાય કસાઈ વાડે જાતી હોય ને બચાવીએ તો પ્રભુ રાજી થાય ને, એમાં દીકરી આ કસાઈ વાડે આવશે ને તો અહીંયા આની ઉપર બીજી છે ને આને એક દીકરી છે, ને આવડી આ ફોરેનર હારે રહે છે, લગ્ન કર્યા છે. નાનકો તો ઓલાને લઈને આવ્યો ઘરે. હાથ પગ ધ્રુજે, બોલાય ને શ્વાસ ન લેવાય, ગભરામણ થાય. ઘરે આવ્યા, નાનકાએ
ભાઈને ને વચલાને બોલાવ્યા. બધા બહાર ગયા એટલે ગટુએ પૂછ્યું, મમ્મી મને કાંઈ સારું નથી લાગતું. એ કે શું થાય છે બટુ? એ કે નક્કી થયું ને ત્યાંની મને અહીંયા એ કે કાળજામાં ફાડ પડી છે, મને ગભરામણ થાય છે. આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે છે ને એ જાણે મને ના પાડતા હોય ને એવું. એ કે બટુ આવું ના બોલાય ગટુ, કાલે તો આ લોકો ગોળધાણા ખાવાના આવવાના છે બટા. ઘરમાં 25 જણાને રાંધવાનું, રસોયાણીને બોલાવી લીધી. ઠાકોરજીને અટકીમાં આપણે આજે બધી સામગ્રી કરી કે સૌથી વધુ રાજી ઠાકોરજી થાય કે મમ્મી ખબર નહીં પણ મને છે ને આમ અંતરમાં ઉમળકો નથી પણ મને ફાળ પડી છે. મમ્મી આપણે અહીં નથી કરવું. એ કે અત્યાર સુધી કોઈ દી કાંઈ નથી કીધું, એક લાફો માર દઈ શીખે કે તો 3 ભાઈઓ વચ્ચે એકની એક બેન છો. આજે આપણો આ તમાકુના ધંધામાં આપણું નામ છે. આપણા દાદાનું નામ કેવું છે કે દુનિયા આજે 2 જણા પૂછતા આવે. આપણે ત્યાં ખરીદીમાં હટાણે આવ્યા હોય તો બપોરે આપણે ત્યાં 25 માણસનું વધુ થાય કે જમાડીને મોકલીએ. આપણા ઘરે ઠાકોરજી 200 વર્ષથી બિરાજે છે. દાદા ને પરદાદા તારે આબરૂને કાકરા કરવા છે? ઠાકોરજી પ્રસન્ન નહીં રહે તું આવું કરીશ તો? મમ્મી તમે બધા કહ્યું એમ કબૂલ મંજૂર, પણ મેં તને મારા મનની વાત કહી દીધી. મને હેત નથી, હરખ નથી મમ્મી, મને ગભરામણ થાય છે. ચૂપચાપ હોઈ જાય અને હવે તારી બેનપણી આવે ને તૈયાર થઈ જાય. જો ચણિયા ચોળીને બધું તને ગમતું લાવ્યા છે. 3 ભાઈ વચ્ચે એકની એક બેન છે. એ બધાને હરખતો જો, નાનકો જો દોડા દોડી કરે. તારો ભરત કાકો જો, એ તારી કાકીઓ તો આમ એટલા કપડાં દાગીનાને પિયર ફોન કરે કે અમે હગાઈમાં તમને બધાને બોલાવશું. અત્યારે ખાલી અમે ગોળધાણા ખાઈ. અમારી ગટોને એવું મળી ગયું ને કોકની નજર પડે, જમાય એવા છે ને બધું. ત્યાં નાનકો આવ્યો ને લઈને 3 ભાઈઓ બહાર કે આવું છે. એના બાપાને તો એટેક આવ્યું થઈ, ઉલટી થઈને ગભરામણ. ભરત હતો ને એવું આમ જેને કહેવાય સ્થિતપ્રજ્ઞ. ભાઈ ઠાકોરજી ઘરમાં બિરાજે છે ને એટલે લગ્ન કર્યા પહેલાં આપણને ખબર પડે. લગ્ન કર્યા પછી આ થયું હોત તો આપણે બધાય ઝેર ખાવા વારો આવત ને ભાઈ.